ભરૂચની પૂર્વ પટ્ટી પર ખનીજ માફિયાઓનો આતંક પ્રતિબંધિત હોવા છતાં જૂના તવરા કડોદના સીમાડે નર્મદાના પટમાંથી રેતી ચોરી। ભરૂચ તાલુકાની પૂર્વ પટ્ટી પર આવેલા જૂના તવરા અને કડોદ ગામના સીમાડે ખનીજ માફિયાઓએ જાણે કાયદાનો ડર છોડી દીધો હોય તેમ રાત દિવસ રેતીનું ગેરકાયદે ખનન ચાલી રહ્યું છે। રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2020માં આ વિસ્તારને ખનન માટે પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો હોવા છતાં નર્મદા નદીના પટમાંથી યંત્રો દ્વારા રેતી ઉલેચવામાં આવી રહી છે। તંત્રની રહેમનજર હેઠળ ચાલતા આ કૌભાંડને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। નદી કિનારેથી રેતી ભરીને નીકળતા ઓવરલોડેડ ડમ્પરોને કારણે ખેતરોને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે। આખી રાત દોડતા ડમ્પરોને કારણે મુખ્ય માર્ગો અને ગામના આંતરિક રસ્તાઓ કીચડયુક્ત બની ગયા છે, જેનાથી ખેડૂતોને પોતાના ખેતર સુધી પહોંચવું પણ મુશ્કેલ બન્યું છે। રસ્તાઓની બિસ્માર હાલત અને ધમધમતા ડમ્પરોને કારણે જીવલેણ અકસ્માતનું જોખમ સતત તોળાઈ રહ્યું છે। આશ્ચર્યની વાત એ છે કે આ ખનીજ ચોરીમાં વપરાતા અનેક ડમ્પરો નંબર પ્લેટ વગર જ બિંદાસ્ત ફરી રહ્યા છે। તંત્રની નિષ્ક્રિયતા જોઈને ગ્રામજનો હવે સવાલ ઉઠાવી રહ્યા છે કે શું ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ પણ આ માફિયાઓ સાથે મિલીભગત ધરાવે છે। અનેકવાર ટેલિફોનિક રજૂઆત કરવા છતાં અધિકારીઓ દ્વારા કોઈ પ્રતિસાદ ન મળતા આખરે ગ્રામજનોએ મેદાને આવવાની ફરજ પડી છે। ખનીજ માફિયાઓના આતંકથી કંટાળેલા સ્થાનિક ખેડૂતોએ આજે ડમ્પરો અટકાવી મીડિયા સમક્ષ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો। ખેડૂતોની માંગ છે કે ધૃતરાષ્ટ્ર બનેલું તંત્ર જાગે અને પ્રતિબંધિત વિસ્તારમાં ચાલતી આ લૂંટ તાત્કાલિક બંધ કરાવે। શું હવે ઉચ્ચ કક્ષાએથી કોઈ કડક કાર્યવાહી કરવામાં આવશે કે પછી માફિયાઓ નર્મદાના સીમાડાને આ જ રીતે કોતરી ખાશે, તે જોવું રહ્યું। મારું નામ શૈલેષભાઈ ગણપતભાઈ સોલંકી છું। હું તવરા ગામનો રહેવાસી છું ને અહીંયા તવરા કડોદનો સીમાડો લાગે, જેથી મારા ખેતરમાંથી આ રસ્તો જાય, ગેરકાયદેસર રસ્તો બનાવી દીધેલો છે। સરકારથી 2020 મારફતે લીઝને બધી નાબૂદી આપેલી, છતાં અહીંયા દિવસ રાત ટ્રક જાય છે, તો એની માટે નિરાકરણ કોનું? બીજું કે અત્યારે હાલમાં ખાણ ખનીજ ખાતામાં પણ ફોન કરીએ છીએ, પણ કોઈ ફોન રિસીવ કરવા રાજી નથી। એનું નિરાકરણ આવશે કે નહીં? હું જાતે પોતે ખેડૂત, શું થશે હાલ? આ મારી એકની એક જમીન ને આખી જમીન 1 વીંગા જમીન જેવી ખોદી કાઢી, આ બ્લોક નાખી ને પાયમાલ કરી દીધા છે। શું જવાબ કોણ આપશે? મારે ન્યાય કોણ આપશે? મારું નામ પટેલ અર્પણ છે, ગામ કડોદ તવરા સિંભાળા પર। આ કડોદ ગામની અને તવરાની સીમમાં રાતે અને દિવસે પણ 2020માં આ લીઝનું પ્રતિબંધિત હોવા છતાં આ લોકો રેતીની ખનન કરે છે। તો સરકારશ્રીને અમે એવું કહેવા માગીએ છીએ કે અમને કોઈની ધાક ધમકી નથી કે ખાણ ખનીજમાં અમે ફોન પણ કરેલો છે ને જાણ પણ કરી છે, તો કોઈ અમારો કોલ રિસીવ પણ નથી કરતું। તો હવે અમારે પાક સાચવવો કે આ લોકોની રેતીનું ખનન ચાલુ રહેવા દેવું? તો અમે આગળ શું કરવું એના માટે અમે આ મીડિયા દ્વારા અમે માહિતગાર કરીએ છીએ।